જૂનાગઢ જિલ્લાના માળિયાહારીના તાલુકાની રેન્જમાં એક સિંહણ સહિત 2 બચ્ચાના મોત થયાની ઘટના સામે આવી છે। સિંહણ અને સિંહ બાળના મોતની જાણ વન વિભાગને તથા જ વન વિભાગ ઘટનાસ્થળે પહોંચ્યું હતું। સિંહણ અને બાળ સિંહના મૃતદેહને શંકાસ્પદ હાલતમાં મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। વન વિભાગે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી। સિંહણ અને સિંહ બાળના મોતને લઈને વન વિભાગે તપાસ શરૂ કરી છે। JKS ન્યૂઝ ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, माड़ियाहाटी। मतलब ये घोड़ासा विलेज जो है अपना, वहाँ पे 3 डेड बॉडी मिली हैं। लाइनस मिली है हमारी, एक 9 to 12 की एज में है, 2 कब हैं। तो अभी हमने बॉडी रिकवर कर ली है और अभी सीमर हॉस्पिटल हम भेज रहे हैं। पीएम करेंगे, उसके बाद में नेचुरल था या नेचुरल था वो कारण हम लोग सर्टेन करेंगे और एरिया अकॉर्डिंग करके आगे की तपास इसमें हाथ धरेंगे। सर किस जगह पे मिली है, क्या है? हमारा मालियाहाटी रेंज का जो घोड़ासा करके जो गाँव है उसमें जो नदी है वहाँ पर मिली है। ये प्राथमिक तो ये प्रिलिमिनरी तो यही है, बाकी एक बार पीएम हो जाए तो उसके बाद हम ज़्यादा सर्टेन बता पाएंगे कि क्या था कॉज ऑफ डेथ। सर वो 2 बच्चे एक साइड है और सिंहण एक साइड है। हाँ, वो वही हम लोग तपास कर रहे हैं इसमें, क्योंकि नदी के फ्लो में मिला है, बह के आया है या कैसे है, वो थोड़ा सा एक बार देखना पड़ेगा उसको। थैंक यू। પાત્રા ગ્રામ પંચાયતના સરપંચ છું। હાલ આવો બનાવની મને આવી જાણકારી થઈ એટલે હું અહીં જે જગ્યા છે એ સ્થળે આવેલો। મને એવું લાગે છે કે તમને મીડિયાવાળાને કવર કરવા દીધા નથી જંગલ ખાતાના સ્ટાફે, તો આમાં કંઈક એવો બનાવ અમને લાગે અસૂકતો કે જે આપણો રાષ્ટ્રીય પ્રાણી છે કે સિંહ જેવી આ દેશની અજાયબી છે, એની માથે આવો ઘા કરેલ વ્યક્તિને કોઈ જાહેરમાં છોડવાનો થતો નથી। ને આ જગ્યા છે જે 2 બસાને એક હેણ મેરી, એમાં તમને કવર તમારે આપવાનું છે। એ જગ્યા ખેતરમાં છે, અહીંયા કોઈને જવા નથી દેતા। એનું કારણ શું છે એ પત્રકારોનું ખાસ નર્મ અપીલ કરું કે આની જાણકારી અને બધી પ્રેસ મીડિયામાં આપવાનું, અને સિંહની કઈ હાલતથી મેળ્યા, ક્યાં મળ્યા, બધાય રિપોર્ટો એ રજૂ કરે। સાહેબ એવી વાત એવી આવે છે કે શોર્ટ સર્કિટને કારણે કારણે મળ્યા હોય તો નદીમાં જાય નહીં, ત્યાંને અહીંયા જે ખેતરના માલિકના ખેતરમાં પડ્યા હોય ત્યાંને અહીંયા મૃતદેહ રહે એવું મને લાગે કે કોઈ નાખી દીધા હોય એવું મને લાગે મારા। 2 બચ્ચા તો ખેતરમાં પડેલા છે, 2 ખેતરમાં બસા છે તો હેણા ક્યાંથી આવી? ખેતર મને નદીને ગાળો ધાજો છે, તણાએ કોઈ દિવસ જનાવર તણાનું નથી। આ પહેલો રેકર્ડ બ્રેક છે સિંહના ગીર વિસ્તારમાં કે સિંહ તણાય, કોઈ દી પૂર એવું આવ્યું નથી, એટલો બહુ વરસાદ નથી, નકરે આપણે માનીએ કે ભાઈ સિંહ તણાઈ ગયેલા હોય। હાલો લાશ જે છે સિંહણની લાશ છે તે ફૂલાઈ ગયેલી જોવા મળી હતી, એટલે જાજા ટાઈમથી જંગલ ખાતાના કોઈ પણ કર્મચારીને કોઈ જાણ ન કરી હોય કે લાપરવાહીને કારણે એટલાથી લાશ પાણીમાં રહી અને ફૂટી ગઈ, બરોબર છે, લાપરવાહીનું કારણ છે।